બેન આજે આપણે નવીન પ્રકરણ નંબર 7 ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરીશું। તો તમે અહીંયા જોશો તો અહીંયા એક સરખા મૂલ્યની બે ટપાલ ટિકિટો આપી છે। એકને આને આની ઉપર મૂકી દો તો શું થઈ જાય? આ નીચેની ટપાલ ટિકિટના સંપૂર્ણ ભાગને આ ટપાલની ટિકિટ આવરી લે, એકદમ શું આવી જાય? બંધ બેસતી આવી જાય। એટલે એક ટિકિટ બીજીને પૂરેપૂરી ચોકસાઈથી ઢોકી દે। એનો અર્થ શું થયો કે બંને ટિકિટ એક જ આકાર અને માપની છે। આવી વસ્તુ શું કહેવાય? એકરૂપ। શું કહેવાય? એકરૂપ। એટલે તમે બે લીધેલી જે ટપાલ ટિકિટ એ બંને બીજાને કેવી છે? એકરૂપ। એટલે કે વસ્તુઓ એકબીજાની કેવી છે? નકલ, એટલે કે કાર્બન કોપી છે। તો આવા ઉદાહરણ તમે બીજા ઘણા આપી શકો કે સરખા મૂલ્યની આ ટપાલ ટિકિટોની વાત કરી। હવે એક જ પેકેટમાંના બિસ્કિટ, પાર્લે બિસ્કિટ લાવો તો એકબીજાને ઢોકી દે। સ્વાભાવિક છે કે ઉપર મૂકો, બીજો ત્રીજો મૂકો તો પાર્લે લખેલું હોય તો પી લખેલું એના નીચે પી આવે, એ લખેલું એના નીચે એ આવે। એ જ રીતે એક જ લેટર પેડ હોય તો એના કાગળ હોય। તમારી એક નોટબુકના કાગળ, તમારી એક જ નોટબુક તો એના કાગળ લો તો બધા કેવા છે? એકબીજા ઉપર બંધ બેસતા આવી જાય છે। તમને ખબર છે આ બધા નોટબુકના તમારા કાગળ તો એકના ઉપર બીજો બંધ બેસતો આવી જાય છે। તો એ એક જ ઉત્પાદકની બ્લેડ, એક જ ઉત્પાદકની જુદી જુદી તમે એક જ કંપનીની બ્લેડ લાવો, 8-10 અંદર આવતી હોય છે પેકેટમાં, તો એ બધા શેના ઉદાહરણ છે? એકરૂપતા। એટલે કે એકરૂપ એટલે જેના આકાર અને માપ સરખા। એકરૂપ એટલે જે વસ્તુના આકાર અને માપ બંને સરખા હોય એને કહેવાય એકરૂપ। એને કહેવાય એકરૂપ। એકરૂપતા એટલે શું? એકરૂપતા એટલે શું? પેલું તો એકરૂપ એટલે અદ્દલ કાર્બન કોપી। તમે કોઈ તમારો આધાર કાર્ડની 10 કોપી કઢાવો અને પછી એને ગોઠવો તો બધી એકબીજા ઉપર બંધ બેસતી આવી જાય? સ્વાભાવિક છે। તો એના જેવું છે। તો એકરૂપતા એટલે શું? તો બે વસ્તુઓ એકરૂપ, બે વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને, એકરૂપ હોવાના સંબંધને કહેવાય એકરૂપતા। એટલે એકરૂપતા એટલે શું? એકરૂપતા, એકરૂપતા એટલે બે વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને શું કહેવાય? એકરૂપતા કહેવાય। તો આ એકરૂપતા દર્શાવવાનો સંકેત શું? એકરૂપતાનો સંકેત દર્શાવવાનો સંકેત આવો છે, યાદ રાખજો। બરાબરનું આમ ચિહ્ન કરી અને પછી આ સંકેત શેનો? એકરૂપતા દર્શાવવાનો કેવો છે? આ રીતે। તો એ શું સૂચવે છે કે આ બંને વસ્તુઓ એકરૂપ છે, બંને વસ્તુઓ એકરૂપ છે તેવું સૂચવે છે। તો હવે આપણે અહીંયા ગણિત છે તો આપણે રેખાખંડોની એકરૂપતા જોઈશું। રેખાખંડોની એકરૂપતા માટે અહીંયા જોઈએ તો કોને કહેવાય? તો અહીંયા દાખલા તરીકે આપણે AB રેખાખંડ દોર્યો છે, એની નકલ કરી, એટલે નકલ કરવાની એટલે સ્વાભાવિક છે એના ઉપર નકલ થઈ શકે એવું આ પારદર્શક વસ્તુ રાખીને એની એમ એક્ઝેક્ટ એની નકલ કરવાની। અને હવે શું કરવાનું? AB રેખાખંડની નકલ કરી એને CD પર ગોઠવો, અને હવે એને CD પર ગોઠવો। CD તો શું થાય? તો C છે એ શેના ઉપર આવી જશે? A પર, અને D એ શેની ઉપર આવી જાય? B પર આવી જાય। આમ મૂકી દો, આમ મૂકી દો, આટલી લંબાઈનો રેખાખંડ તમે દોર્યો પછી અહીંયા મૂકી દો તો આવું થાય। તો એ વખત શું થવાય? બંને રેખાખંડ એકરૂપ છે એટલે લખાય કેમ? AB રેખાખંડ, આગળ આ રેખાખંડ છે તો AB રેખાખંડ એકરૂપ છે CD, એની વંચાઈ કેમ? આ સંકેતમાં તમે લખ્યું, એનો અર્થ કે AB રેખાખંડ એકરૂપ CD રેખાખંડ। વંચાય કેમ? AB રેખાખંડ એકરૂપ છે CD। એ જ રીતે અહીંયા તમે આ રીતે રેખાખંડ દોરો, RS આટલા માપનું જે બતાવેલ છે તે, હવે એની નકલ કરીને PD પર ગોઠવો, એની નકલ કરીને PD પર ગોઠવો તો RS એના ઉપર આવી જશે? P પર। એટલે આ અહીંયા ઉઠાવીને અહીંયા મૂકો તો આ R છે એ P પર આવી જશે, પણ S છે એ અહીંયા આટલે જ આવશે। જુઓ, આ S અહીંયા મૂકવા જશો તો આમ ગોઠવીને આમ તો આટલા સુધી જ આવશે। તો એ વખતે S એ Q પર આવશે નહીં, એટલે કે PQ અને RS એકરૂપ રેખાખંડો છે નહીં, એટલે કે એકરૂપ થશે નહીં। કેમ નહીં થાય એનું કારણ આપણે જોઈએ
તો અહીંયા પહેલાંમાં તમે જોયું તો બંનેની લંબાઈ કેવી હતી? બંને રેખાખંડોની સરખી હતી. તો સરખી લંબાઈના રેખાખંડો હોય બંને તો એકરૂપ રેખાખંડો છે તેમ કહેવાય. સરખી લંબાઈના એટલે એક રેખાખંડ 3.5 સેમીનો હોય અને બીજો તમે રેખાખંડ દોર્યો 3.5 સેમીનો, તો એ બંને કેવા કહેવાય? એ બી 3.5 સેમીનો, બીજો સીડી દોર્યો 3.5 સેમીનો, તો આ બંને રેખાખંડો કેવા કહેવાય? એકબીજાના એકરૂપ. એટલે એકરૂપ રેખાખંડો કોને કહેવાય? તો સરખી લંબાઈ ધરાવતા. જો બંનેની લંબાઈ એટલે કે માપ સરખા હોય તો શું કહેવાય? બંને રેખાખંડો એકરૂપ છે તેમ કહેવાય. તો હવે અને અહીંયા નથી, જુઓ અહીંયા નથી, દેખાય છે પહેલી નજરે જ કે આની લંબાઈ વધારે છે આની ઓછી છે. સ્વાભાવિક છે કે આ બંને સરખા માપના નથી, માટે એકરૂપ નથી. હવે ખૂણાઓની એકરૂપતા સ્વાભાવિક છે કે ખૂણાઓની એકરૂપતા તો કોને કહેવાય? જેમ રેખાખંડોની હતી એમ જ કે જો બે ખૂણાઓના માપ સરખા હોય, જો બે ખૂણાઓના માપ સરખા હોય તો બંને રેખાખંડો એકરૂપ છે તેમ કહેવાય. એટલે દાખલા તરીકે આપણે અહીંયા એક રેખાખંડ દોરીએ 30°નો અને હવે બીજો એક રેખાખંડ દોરીએ 30°નો. આ અહીંયા ખૂણો 30°નો દોરીએ, ભલે આની ભુજ મોટી હોય આમ એક, તો અહીંયા તમે આ ખૂણાને ઉઠાવીને અહીંયા મૂકી દો તો આ ખૂણો એ છે અને આ ખૂણો એ છે માની લો, તો આના ઉપર આ એક્ઝેક્ટ 30° માપનો આવી જશે. એટલે આ બંને ખૂણા કેવા કહેવાય? એકરૂપ છે તે કેમ કહેવાય? એટલે કે એકરૂપ ખૂણાનું માપ કેવું હોય? સરખું હોય. દાખલા તરીકે અહીંયા આપણે જો અમે દોરેલ છે આ 40°નો અને આ 40°નો, એ બી સી છે ખૂણો એટલે ખૂણો બી, ખૂણો એ બી સી એટલે ખૂણો બી, અને આ છે પી ક્યુ આર. તો જુઓ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 40° છે, એટલે બંને સરખા માપના છે. એટલે કહેવાય કે બંને ખૂણા કેવા છે? એકરૂપ છે. એટલે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર ખૂણો 40 છે. એટલે શું કહેવાય? ખૂણો એ બી સી એકરૂપ છે ખૂણો પી ક્યુ આર. જ્યારે અહીંયા તમે જોશો તો એકમાં 30 માપનો છે, એકમાં 40 માપનો છે. તો અહીંયા તમે આ બંને એકરૂપ નથી. કેમ? કે ખૂણાના માપ સરખા નથી. તો આનું 30° છે, એક્સ વાય ઝેડ, અને અહીંયા પી ક્યુ આર બંને એકરૂપ નથી. કેમ? કે ખૂણો વાય બરાબર 30° છે અને ખૂણો ક્યુ બરાબર 40° છે. તો આ થઈ વાત કે ખૂણાઓના માપ સરખા હોય જો બંને ખૂણાઓના, તો બંને ખૂણાઓ એકરૂપ છે તેમ કહેવાય. હવે ત્રિકોણની એકરૂપતા આપણે ખાસ સમજવાની છે કે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય. અહીંયા પાઠનું હેડિંગ છે ત્રિકોણની એકરૂપતા. તો ત્રિકોણની એકરૂપતા એટલે શું? તો અહીંયા જો તમે જોશો તો જો બે ત્રિકોણ એકબીજાની નકલ હોય તો નકલ એટલે અહીંયા આ તમે એક ત્રિકોણ આટલા માપનો દોર્યો, હવે ઉપર તમે પારદર્શક પદાર્થ રાખી અને પછી એની નકલ કરો. એટલે સ્વાભાવિક છે પારદર્શક હોય થોડું ઝાંખું દેખાય, એના ઉપર આમ કરી અને માપપટ્ટી વડે બીજો એક રેખાખંડ એના ઉપર દોરો. આવી રીતના એક ત્રિકોણ દોરો અને પછી એક કાર્બન પેપર ઉઠાવી લો વચ્ચેનું જે પારદર્શક હોય તે, અને પછી બંનેને કટિંગ કરી દો. આને કટિંગ કરી દો જે નકલ કરી છે એની, અને એને આ જૂનો જે દોરેલો તો એના ઉપર ગોઠવી દો. તો જો બે ત્રિકોણ એકબીજાની નકલ હોય ત્યારે એક ત્રિકોણ પર બીજો ત્રિકોણ મૂકવામાં આવે ત્યારે બંને પરસ્પર એકબીજાને પૂરેપૂરા આવરી લે છે. બંને જો એના માટે મેં બતાવેલ છે, જુઓ તો આ તમે જોશો બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. જુઓ આ છે અને એની નકલ આ છે માની લો. તો હું આની ઉપર આમ શિરોબિંદુ આમ ગોઠવી દઉં આમ, તો આ બંને જુઓ એકબીજાને આવરી લે છે. એટલે નીચેનો ભાગ બરાબર કમ્પ્લીટ ઊંધો કરીને જોશો તો પણ જુઓ એકબીજાને આવરી લે છે. એટલે બંને પરસ્પર એકબીજાને પૂરેપૂરા આવરી લે છે. એટલે કે અહીંયા તમે જોશો તો ત્રિકોણ એબીસી અને પી ક્યુ આરના માપ અને આકાર બંને સમાન છે.
તેથી બંને કેવા કહેવાય? એકરૂપ છે તેમ કહેવાય. આ બંને ત્રિકોણો એકરૂપ છે તેમ ક્યારે કહેવાય? એ બંનેના માપ, એટલે અહીંયા માપ હશે જેટલા સેન્ટીમીટરનું આપણે દોર્યું હોય એ BC અને CD, અને આનો પણ PQ QR અને CD જેટલા માપનો દોર્યો હોય ABC અને PQR, તો એ બંને કેવા છે? એકરૂપ છે. લખાય કેમ ત્રિકોણની એકરૂપતાને? ત્રિકોણ ABC એકરૂપ PQR, એટલે કે ત્રિકોણ ABC અને PQR બંને કેવા છે? એકબીજાને એકરૂપ છે. એટલે વંચાય કેમ? ABC એકરૂપ ત્રિકોણ PQR, આ રીતે વંચાય. તો આનો અર્થ શું થાય? ABC એકરૂપ PQR નો અર્થ શું થાય? એવો થાય કે તમે PQR ને ABC પર ગોઠવો, આ PQR છે એને ABC પર ગોઠવો આમ, તો શું થાય? તો P એ A પર આવી જાય. તો P એ શેના ઉપર આવે? A પર જુઓ. અને Q એ B પર આવી જાય, અને R એ C પર ગોઠવાઈ જાય, બંધ બેસતું આવી જાય, અને R એ C પર આવી જશે. એટલે એટલું જ નહીં, અહીંયા શું થશે? PQ એ AB પર, આ PQ રેખાખંડ, આ લંબાઈ છે તે એ AB પર આવી જશે. આ QR છે તે BC પર આવી જશે, અને PR છે એ AC પર આવી જશે, બંધ બેસતું આમ. એટલે અહીંયા શિરોબિંદુ ABC, ત્રિકોણના 3 શિરોબિંદુ હોય, PQR અને ABC, અને આ એના રેખાખંડો છે જે દોરેલ છે, બાજુઓના માપ છે, એટલે એક જાતના રેખાખંડો કહેવાય આપણા માટે. તો એ શું થશે? P એ A પર આવી જશે, આ P હતું એ A પર આવી જશે, બંધ બેસતું. Q એ B પર, અને C એ R એ C પર આવી જશે. એટલે આપેલ બે ત્રિકોણ માટે તેના સંગત ભાગો શું કહેવાય? સંગત ભાગો, એટલે કે શિરોબિંદુઓ, ખૂણા અને બાજુઓ. શિરોબિંદુ, ખૂણાઓ અને બાજુઓ એકબીજા સાથે મળતા આવે છે. અહીંયા ખૂણો P અને B અને Q સરખા માપના થશે તો જ આની ઉપર આવી જાય. આ B છે, ખૂણો P છે તો ખૂણો A, અને ખૂણો R છે આ તો ખૂણા C પર. એટલે આ રીતે બંને શું કહેવાય? એના સંગત ભાગો. બે ત્રિકોણ એકરૂપ હોય તો એના સંગત ભાગો, એટલે કે શિરોબિંદુઓ, ખૂણા અને બાજુઓ એકબીજા સાથે બંધ બેસતા આવે છે, એટલે કે એકબીજા સાથે મળતા આવે છે. એટલે એક શિરોબિંદુ બીજા શિરોબિંદુને સંપૂર્ણપણે આવરી લે છે. Q છે તો B ને આવરી લે, અને આ બંને ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. તો સંગત શિરોબિંદુઓ માટે શું લખાય? ત્રિકોણ ABC અને PQR માટે હતું તો સંગત શિરોબિંદુ A ને સંગત કયું? P. A ને સંગત P, અથવા તો P ને સંગત A. તો પણ પહેલાં તમે PQRનું લખતા હોય તો પહેલાં આ ત્રિકોણનું લખવાનું, તો પહેલાં આ ત્રિકોણનું લખવાનું. તો ABCનું લખીએ આપણે, તો એને સંગત શું થાય? P. એને સંગત P. B ને સંગત શું થાય? Q. અને C ને સંગત R થાય. C ને સંગત શું થાય? R. તો વંચાય કે એમાં સંગત શિરોબિંદુઓ છે. કેવા છે? શિરોબિંદુઓની સંગતતા છે. તો એને સંગત P વંચાય કે આ A ને સંગત P, B ને સંગત Q, અને C ને સંગત R. આ સંગતતાનો સંકેત છે. શેનો છે? સંગતતાનો. કે એને સંગત P, એને સંગત P, B ને Q. તો આ રીતે તમે સમજી શકો છો. આ શેનો સંકેત છે? એ દર્શાવે છે. આવું બંને બાજુ જે તમે રેખા જેવું કરી આપણે દોરીએ છીએ તે એ શું છે? ની સાથે સંગત હોવું. ની સાથે સંગત હોવું એટલે કે સંગતતાનો સંકેત છે. હવે સંગત બાજુઓ કઈ કઈ? સંગત શિરોબિંદુઓની વાત કરીએ તો સંગત બાજુઓ, બંને ત્રિકોણ એકરૂપ હતા તો AB ને સંગત PQ, AB ને સંગત PQ, તો આ સંગત બાજુ થઈ. AB ને સંગત PQ, જો આના ઉપર આમ ઢંકાઈ જાય છે એટલે આની સંગત આ બાજુ થઈ. તો એ જ રીતે BC, BC ને સંગત શું થાય? QR. યાદ રાખજો, RQ ના કહેવાય, આમાં સંગતતા છે એટલે. BC ને સંગત QR, અને અહીંયા AC ને સંગત શું કહેવાય? PR. અને CA કહો તમે તો RP લખવું પડે. શું લખવું પડે? RP. એટલે આ રીતે વંચાય કેમ? A ને સંગત PQ, AB સંગત PQ રેખાખંડ. અહીંયા રેખાખંડોની એટલે સંગત બાજુઓની વાત કરીએ છીએ. તો AB રેખાખંડ સંગત PQ, એટલે AB ને સંગત PQ, BC ને સંગત QR,
અને સીએની સંગત શું છે? આરપી છે। તો સંગત ખૂણાઓ કયા કયા? સ્વાભાવિક છે, શિરોબિંદુ હશે તો આગળ ખૂણાઓ હશે। તો સંગત ખૂણાઓ જુઓ, એને સંગત પી, એને સંગત પી ખૂણો, ક્યુને સંગત બી અને આરને સંગત સી, આરને સંગત સીને સંગત આર, સીને સંગત શું છે? આર। યાદ રાખો, આપણે અહીંયા ત્રિકોણની એકરૂપતા જ્યારે નક્કી કરીએ ત્યારે માત્ર ખૂણાના માપ અને બાજુની લંબાઈ ધ્યાનમાં લેવાની અગત્યની નથી, પણ શિરોબિંદુની સંગતતા પણ ધ્યાનમાં રાખવી પડે। ખાલી ખૂણાના માપ અને બાજુની લંબાઈ એટલી ધ્યાનમાં લેવાની નથી, પણ શું ધ્યાનમાં રાખવાનું છે? સાથે સાથે શિરોબિંદુની સંગતતા પણ ધ્યાનમાં રાખવી પડે, એટલે કે જોવાની હોય છે કે શિરોબિંદુ પણ એકબીજાની સંગત થાય છે કે નહીં। એ મહત્ત્વની છે કે શિરોબિંદુની સંગતતા, નહીંતર ભૂલ પડે કે બંને। તો હવે આપણે તમારી ઉદાહરણ 1 જોઈએ, ત્રિકોણની એકરૂપતા તમારા ગણિતનું। તો એમાં ત્રિકોણ ABC અને PQRની સંગતતા ABC RQP જુઓ, RQP। હવે ABC એના જેવો ત્રિકોણ છે પણ કેવો છે? RQP, RQP। એટલે આવા ત્રિકોણ ધ્યાનમાં લેવાનો નથી, પણ બીજો કોઈ ત્રિકોણ છે કે જે RPQ છે, તો એના માટે હવે સંગતતા કઈ રીતે તમે નક્કી કરો? તો અહીંયા માટે એકરૂપ છે, આ બંને કેવા છે? એકરૂપ છે, પણ કઈ સંગતતા માટે? RQP માટે। તો અહીંયા PQ, બીજો છે ખૂણો Q, ત્રીજો છે RP ને સંગત ABCના ભાગ લખો એવું કહ્યું છે। આ બે ત્રિકોણ છે ABC અને PQR, એની સંગતતા આપી છે। તો અહીંયા સંગતતાનો આનો અર્થ શું થાય? ABC RQPનું એ જોઈએ। તો એની સમજ માટે જો એક સરસ, આ બંને આવી રીતના ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે PRQP, RQP। તો અહીંયા એની સંગતતા કઈ આવે છે? ABC RQP, ABC RQP। તો તમારે અહીંયા બંને ABC ત્રિકોણ અને PQR આપ્યા છે કયા? PQR। તો એની સંગતતા ABC સંગતતા RQP માટે એકરૂપ છે। આ ત્રિકોણ છે બંને, આવા ત્રિકોણને તો તમે 3 રીતે દોરી શકો, પણ સંગતતા કઈ છે એકરૂપતા માટે? ABC ને RQP સંગત થાય છે, ABC સંગત RQP થાય છે। તો તમે સંગતતા માટે શું કરી શકો? ABC અને RQP આપેલ છે, તો હવે કોને સંગત કયું બિંદુ? તો તમે જોશો તો અહીંયા A, અહીંયા પહેલું છે, તો અહીંયા પહેલું કયું છે? R, એટલે જે મેં આમ દર્શાવેલ છે। તો એની સંગત શું છે? R। હવે બીજા નંબરે છે B અહીંયા, તો RQPમાં બીજા નંબરે છે Q, તો Bને સંગત Q, અને C છે તો P। આમ તો એનો અર્થ એવો થાય કે એની સાથે સંગત શું છે? R છે, બીની સાથે શું છે? Q છે, અને Cની સાથે શું છે? P સંગત છે। Cની સાથે શું છે? P। એટલે આપણે એમ લાઈન જોવાની કે પહેલું તો અહીંયા R સંગત આવે, B તો Bની શિરોબિંદુની સંગતતા Q આવે, અને Cની શું આવે? P આવે। તો હવે એના માટે ભાગો લખવાના કહે છે કે PQ ખૂણો Q અને RPની સંગત ABCના ભાગ લખો। તો અહીં આપણે સંગતતા જોઈ, તો હવે PQની સંગત શું છે? તો Pને સંગત શું છે? આકૃતિમાં બંને ત્રિકોણમાં એકરૂપ ક્યારે થાય? કે એની સંગત R હોય, એની સંગત R હોય, આપણે જોયું। Bની સાથે કોણ જોડાય? Q જોડાય, અને Cની સાથે P જોડાય તો થાય। એટલે કે શિરોબિંદુ A પર R ગોઠવાય, B પર Q ગોઠવાય અને C પર P ગોઠવાય, તો ABC સંગતતા RQP માટે બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય। જો આ રીતે ગોઠવણી થાય તો ABC સંગત RQPનો અર્થ શું થાય? એને સંગત R, Bને સંગત Q, Cને સંગત P। તો હવે આપણે જે હતું કે ખૂણો PQ એકરૂપ શું થાય? PQ એકરૂપ થાય CB, તો PQ, P અને Q। તો પહેલું કયો છે? P છે, તો એની સંગત શું આવે? C આવે પહેલું, અને અહીંયા Q છે તો એની સંગત શું આવે? B। એટલે PQ સંગત શું થાય? CB થાય। ખૂણો Q, હવે આપણે બીજું આ PQની સંગતની વાત કરી કે PQની સંગત શું થાય?
તો PQ ની સંગત શું થાય? CB થાય. એટલે કે આ PQ હતો, PQ એની સંગત શું થાય? PQ ની સંગત થાય CB. એટલે આ અને આ એકબીજાની સંગત થાય. હવે ખૂણો Q, તો ખૂણો Q તમે બીજા નંબરે છે, જુઓ અહીંયા આની સાથે સંગત છે, તો આ B, તો આ Q કોની સાથે સંગત છે? B સાથે. તો Q ખૂણો છે, તો ખૂણો Q સંગત ખૂણો B થાય. અને RP, તો R ની સંગત શું છે? તો પહેલું લખીએ, R ની સંગત શું છે? A, બીજા ત્રિકોણ માટે. અને P ની સંગત શું છે? C છે. તો AC રેખાખંડ થાય. CA ના થાય, યાદ રાખજો. આમાં પણ PQ ની સંગત BC ના થાય, CB થાય. કેમ કે એક શિરોબિંદુની સંગતતા પણ આપણે જોવાની હતી, બરાબર. તો એની વાત કરી. હવે આગળ જોઈએ. જો બે ત્રિકોણો ABC અને PQR આપેલા હોય, બે ત્રિકોણ ABC અને PQR આપેલા હોય, તો એની કુલ કેટલી સંગતતાઓ શક્ય છે? 6 છે. કેટલી સંગતતાઓ? 6 જુદી જુદી મળે. ABC અને PQR એ તો આપણે અહીંયા પહેલી જોઈએ મળે, પણ અહીંયા ABC, હવે જુદા જુદા બિંદુઓની સંગત જુદું જુદું બિંદુ હોઈ શકે, બરાબર. જુદા જુદા સંગતતાઓ તો તમે ફેરવીને લખી શકો. આમ હોય તો કે આની સંગત Q પણ તમે આવી શકે, આની સંગત આ આવી શકે. તો ABC અને PQR, ABC ને PRQ, તો P એમનું એમ રાખીએ અહીંયા, અને R અને Q બદલીએ. P એમનું એમ રાખીએ, ABC PQR તો એક હતી, P એમનું એમ રાખીએ. તો R અને Q અરસપરસ બદલીએ. તો R અહીંયા હતો તો આગળ લાવી દીધો, અને Q અહીંયા પાછળ લાવી દીધો. હવે Q, તો Qનું આગળ લાવી દઈએ તો PR થાય. તો હવે Q, એક સંગતતા Q છે, તો હવે આને જેમ પહેલાં બદલી હતી એમ Rને આગળ લાવી દો, Pની પાછળ લાવી દો. હવે R આગળ લાવી દો, તો RPQ થાય, ત્રીજી સંગતતા. તો હવે R છે, R એમને એમ રાખો, અને Qને આગળ લાવી દો, અને Pને પાછળ લાવી દો. એટલે આવી કુલ બે ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતાઓની શક્યતા છે. એટલું યાદ રાખજો ને. એ આ રીતે સમજી શકાય, બરાબર. એક વખત આ બંને એમ રહેવા દો, અને બાકીના બેને અરસપરસ બદલો. પછી વચ્ચેનું આગળ લાવો, અને પછી બાકીના બે અરસપરસ બદલો, અને છેલ્લું આગળ લાવો, અને બાકીના બે અરસપરસ બદલો. હવે તમારો સ્વાધ્યાય 7.1 છે, એ વિશે વાત કરીએ કે તમારો સ્વાધ્યાય 7.1 શું છે. તો નીચેના વિધાનો પૂરા કરો. જો બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય, તો બંને રેખાખંડ એકરૂપ ક્યારે થાય? જો બંનેની લંબાઈ કેવી હોય? સરખી હોય. એ આપણે વાત કરી. બે રેખાખંડો એકરૂપ ક્યારે થાય? તો બંને રેખાખંડોની લંબાઈ કેવી હોય? સરખી હોય. એટલે કે એક રેખાખંડ AB 3.5 સેમીનો હોય અને બીજો PQ 3.5 સેમીનો દોરીએ, તો બંને રેખાખંડ કેવા થાય? એકરૂપ થાય. બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 છે, તો બીજાનું માપ પણ 70 જ થાય. કેમ કે બંને એકરૂપ છે. કેવા? બે ખૂણાઓ એકરૂપ છે. તો એક ખૂણાનું માપ 70 હોય તો બીજાનું માપ પણ કેટલું થાય? 70. કેમ કે એક ખૂણો બીજાને કેવો છે? એકરૂપ છે, એટલે કે સરખા માપનો છે. હવે જુઓ, જ્યારે આપણે A બરાબર B લખીએ ત્યારે સાચો અર્થ શું થાય? A બરાબર B લખીએ ત્યારે એનો સાચો અર્થ શું થાય? તો એનો સાચો અર્થ થાય કે ખૂણો છે તો એનું માપ, મેજર એંગલ A. આ A ખૂણો A બરાબર ખૂણો B આપણે લખીએ છીએ, બરાબર, ચાલે. પણ એનું શું કહેવાય? સાચું મેજર એંગલ. એટલે કે આ ખૂણાનું અંશ માપ બરાબર આ ખૂણાનું અંશ માપ, એટલે કે મેજર એંગલ. એટલે કે ખૂણા A અને Bનું અંશ માપ સરખું છે, એનો અર્થ એવો થાય. એટલે કે મેજર એંગલ A બરાબર મેજર એંગલ B. હવે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી લખો. એકરૂપ આકારના આપણે ઘણા બધા જોયા, પણ રોજિંદા જીવનમાંથી તો તમારું સૌથી ઉત્તમ ઉદાહરણ તમારા ગણિતના બે પાઠ્યપુસ્તકો બજારમાંથી નવા ખરીદીને લાવો. તમે લાવ્યા હોય ને એક તમારો મિત્ર લાવ્યો હોય, તો બંનેના પાઠ્યપુસ્તકો એકબીજા ઉપર બંધ બેસતા આવી જાય, સ્વાભાવિક છે. નવું લાવ્યા હોય એટલે કોઈ કરતલી કે એવું કશું પડ્યું ન હોય, તો એ રીતે બંને એકરૂપ થાય. તમારી જોડે 2000ની નોટ હોય નવી આવેલી, તો એ બંને કેવા છે? એકબીજા પર એકરૂપ બેસી જાય, પેલી ટપાલ ટિકિટોની જેમ. તો એ પણ શું કહેવાય? ₹2000ની બે નોટ, ₹5 બે સિક્કા એક જ
સાલમાં બહાર પડેલા હોય તો કોઈ ફેરફાર હોય નહીં. ₹1ની 2 રેવન્યુ ટિકિટ, ₹1ની 2 રેવન્યુ ટિકિટ જે દસ્તાવેજોમાં વપરાતી હોય છે એ બધી આવા ઘણા બધા તમે ઉદાહરણ આપી શકો. આગળ બિસ્કિટના બધા આપણે આપ્યા. હવે જો સંગતતા ABCFED માટે ત્રિકોણ ABC એકરૂપ FED છે, એટલે કે ABCની સંગત બે જુદા જુદા ત્રિકોણ છે અને એમાં આની સંગતતા માટે આ બંને ત્રિકોણ એકરૂપ છે. જેમ આપણે પેલું આગળ જોયું તેમ, તો બંને ત્રિકોણના બધા એકરૂપ ભાગ લખો, બધાના એકરૂપ ભાગો લખો. તો અહીંયા એકરૂપ ભાગો એટલે શિરોબિંદુની સંગતતા પણ જોવાની. ત્રિકોણ ABC ની સંગત શું છે? FED. એ સંગત FED છે એટલે એની સાથે કોણ જોડાશે? F જોડાશે. Eની સાથે કોણ જોડાશે? Bની સાથે E જોડાશે અને Cની સાથે શું જોડાશે? D જોડાશે. તો આ શું થઈ? એની શિરોબિંદુની સંગતતા. એટલે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. ABC ને સંગત એકરૂપ છે આ બંને ત્રિકોણ. FED એટલે કે FED આ ABC ઉપર બંધ તો ત્યારે જ આવી જાય જ્યારે એની સાથે F જોડાય, બીની સાથે E જોડાય અને Cની સાથે D જોડાય. તો આ બંને ત્રિકોણના બધા એકરૂપ ભાગો લખવાના કયા છે? એકરૂપ ભાગો. તો એકરૂપ ભાગો તો અહીંયા શિરોબિંદુની સંગતતા લખીએ કે કયું શિરોબિંદુ કોની સાથે જોડાય? શિરોબિંદુની સંગતતા. ABC સંગત FED માટે, FED માટે તો અગાઉ મેં જોયું કહ્યું કે એની સાથે કોણ આવે? અહીંયા પહેલા નંબરે, તો અહીંયા પહેલા નંબરે. તો શિરોબિંદુની સંગતતા એની સાથે કોણ આવે? સંગતતા લખવાની છે તો એને સંગત શું આવે? સંગતતા શિરોબિંદુની F આવે. એને સંગત F આવે. બીને સંગત E આવે. બીને સંગત E આવે અને Cને સંગત શું આવે? D આવે. ABC FED. તો Cની સંગત શું આવે? D આવે. તો આ રીતે સંગતતા કહેવાય. આ શિરોબિંદુઓની સંગતતા લખી. શેની લખી? શિરોબિંદુઓની. હવે ખૂણાઓની સંગતતા. તો ખૂણો A અને ખૂણો F. ખૂણો A અને ખૂણો F સરખા છે તો ખૂણો A એકરૂપ ખૂણો F. એકરૂપ ખૂણો F. તો એ જ રીતે ખૂણો B. તો Bની સાથે કોણ આવે? એકરૂપ ખૂણો C. અને ખૂણા Cની સાથે એકરૂપ શું આવે? ખૂણો D. ખૂણો D. એની સાથે ખૂણો F આવે, Bની સાથે ખૂણો E આવે, Cની સાથે ખૂણો D આવે. હવે બાજુને અનુરૂપ એકરૂપ બાજુઓ. બાજુઓને અનુરૂપ એકરૂપ બાજુઓ એટલે બાજુઓ કઈ કઈ એકરૂપ થાય? તો એમાં ખાસ ધ્યાન રાખવું પડે કે AB, આ બાજુ છે AB. તો AB બાજુઓની એકરૂપતા કઈ? તો AB બાજુ એકરૂપ છે AB તો FE લખવું પડે. FE. આ શિરોબિંદુ બદલાય નહીં. અહીંયા એની સાથે F છે તો પહેલાં F લખવું પડે, પછી B. તો Bની સાથે E આવી તો E લખવું પડે. એ જ રીતે BC. તો BCને એકરૂપ રેખાખંડ કયો છે? તો BC. તો Bની સાથે શું કોણ છે? E છે. તો ED લખવું પડે. D ના લખાય, યાદ રાખજો. અને ત્રીજું છે CA. તો CA રેખાખંડ એકરૂપ છે CA તો DF લખાય તો જ આ કહેવાય. નહીંતર આ શિરોબિંદુની સંગતતા બદલાઈ જાય. જો તમે AB એકરૂપ EF લખો તો શું થઈ જાય? આ એકરૂપતા બદલાઈ જાય. એટલે એવું લખાય નહીં. અહીંયા શિરોબિંદુની સંગતતા પણ એટલા માટે જ ધ્યાનમાં લેવી પડતી હોય છે. હવે આગળ છે ત્રિકોણ DEF એકરૂપ BCA હોય તો DEFના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCAના ભાગ લખો. તો અહીંયા DEF એટલે કે આવો ત્રિકોણ છે DEF. આ બંને કેવા છે? એકરૂપ છે DEF. અને બીજો છે BCA. આ BCA છે, યાદ રાખજો. અને આ બંને કેવા છે? એકરૂપ છે. તો
તો અગાઉ આપણે વાત કરી કે ડીની સાથે બી જોડાશે, ઈની સાથે સી જોડાશે અને એફની સાથે એ જોડાશે. તો આ બંને ત્રિકોણ ત્યારે જ એકરૂપ થાય. એટલે શિરોબિંદુની સંગતતાનો હું ખાસ ઉલ્લેખ કરું છું કે આ શિરોબિંદુની સંગતતા બદલાવી જોઈએ નહીં. તો ડીની સાથે બી, ઈની સાથે સી અને તો એના બધાના એકરૂપ ભાગો લખવાના છે. તો અહીંયા ડીઈએફ આ એકરૂપ છે. તો બંને એકરૂપ છે એટલે સંગતતા એ સરખી જ હોય. બીસીએ આ બંને ત્રિકોણ છે તો એના સંગત ભાગો લખવાના છે. તો ડીની સાથે કોણ જોડાય? બી જોડાય. ડીની સાથે બી. ઈની સાથે કોણ જોડાય? સી. અને એફની સાથે કોણ જોડાય? એ જોડાય. તો હવે તમે જે ભાગ કયા છે કે ખૂણો ઈ, તો ખૂણો ઈ બરાબર તમે શું કરી શકો? ખૂણો ઈ બરાબર ખૂણો સી થાય. ખૂણો સી થાય. ઈ એફ યાદ રાખજો. હવે રેખાખંડ ઈ એફ એકરૂપ શું થાય? તો ઈ પહેલો છે અહીંયા, તો અહીંયા ઈ પહેલો છે તો ઈ જુઓ તો પહેલો કોણ છે? સી છે. સી છે તો સી લખવો પડે અને પછી એફ છે તો એફની સંગત શું છે? એ. તો આ રીતે લખવું પડે. હવે ખૂણો એફ તો સહેલું છે, ખૂણો એફની સાથે ખૂણો એ એકરૂપ છે. અને ડીએફ તો ડી અને એફ તો પહેલાં ડી છે તો આની સાથે શું આવશે? બી પહેલું આવશે. ડીની સાથે શું છે? બી છે અને એફની સાથે શું છે? એ છે. તો આ રીતે ખૂણાની સંગતતા થશે. હવે આગળ બીજા પીરિયડમાં આપણે જોઈશું કે બંને ત્રિકોણો આપણે એકરૂપતાની શરતો કે બંને ત્રિકોણો એકરૂપ ક્યારે બને એની જુદી જુદી શરતો 4 શરતો છે એ આપણે જોવાની છે. બાબાબા, બાખુબા, ખુબાખુ અને કાકબા યાદ રાખજો. આ 4 શરતો છે. એના માટે આપણે નેક્સ્ટ ટાઈમે વાત કરીશું. ઓકે.